टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ. હું છું કુશાગ્ર. સમાચારની શરૂઆત કરીએ તો આજે બપોર બાદ વાતાવરણની અંદર પલટો આવી શકે છે. રાજસ્થાન તરફથી આવી રહેલી સિસ્ટમની વર્તાશે અસર કે જ્યાં રાજસ્થાનમાં ભારે પવન સાથે વરસાદ જોવા મળશે અને બાદમાં ગુજરાતમાં પણ અસર તેની જોવા મળવાની છે. બપોરે 2 પછીથી હવામાનમાં મોટો ફેરફાર જોવા મળે તેવું પણ અનુમાન છે. બનાસકાંઠા અને સાબરકાંઠા તેમજ પાટણમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અન્ય જિલ્લામાં છૂટાછવાયા સ્થળે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદમાં બપોર બાદ જોવા મળી શકે છે અસર કે જ્યાં તેજ પવન સાથે ગાજવીજની અસર જોવા મળશે. ત્યારે અત્યારે જે રીતે એક બાદ એક અત્યારે વાવાઝોડાની અસર છે તે અનેક વિસ્તારોમાં વર્તાઈ રહી છે અને રાજસ્થાન તરફથી એક સિસ્ટમ છે તે સક્રિય થઈ છે અને આ સિસ્ટમ સક્રિય થતાં જ હવે કહેવા રહ્યું છે કે જે રીતે આ સિસ્ટમ સક્રિય થઈ અને તે ધીરે ધીરે ગુજરાત તરફ આગળ વધી રહી છે અને આગળ વધતા જ હવે તેની અસર છે તે રાજસ્થાન બોર્ડર પર અને તેના પર વર્તાવા જઈ રહી છે. આજે બપોર બાદ વાતાવરણની અંદર પલટો આવી શકે છે અને આપણે જાણીશું વિંડીના મારફતેથી પણ સમજીશું કે કેવી રીતે આ સિસ્ટમ છે તે અત્યારે ક્યાં છે, કેવી રીતે સક્રિય છે અને કેવી રીતે તે રાજસ્થાનથી ગુજરાત તરફ આગળ વધી રહી છે. અત્યારે જોધપુર અને કોટાના વિસ્તારની અંદર તેની અસર આપ જોઈ શકો છો જોવા મળી રહી છે. જોધપુરના જે રાજસ્થાનના કોટાના વિસ્તાર છે તેના અનેક વિસ્તારોની અંદર તેજ પવનો ફૂંકાયા છે. વાવાઝોડું અત્યારે ત્યાં ફૂંકાયું છે, તેની અસર ત્યાં આગળ જોવા મળી. તો સાથે સાથે હવે એ ધીરે ધીરે આગળ વધી રહ્યું છે, ગુજરાત તરફ આવી રહ્યું છે અને ગુજરાત બાદ અત્યારે 12 વાગ્યાની સ્થિતિ છે. 12 વાગ્યાની સ્થિતિ આપ જોઈ રહ્યા છો અને સાથે સાથે હવે જ્યારે આપણે આગળ કરીએ તો 12 પછીની જે સ્થિતિ છે તો 1 વાગે અને 2 વાગે ને 3 વાગ્યાની સ્થિતિ આ સાંજનો સમય કે જ્યાં 5 વાગ્યા સુધી આ જે થંડરસ્ટોર્મ છે કે જે વાવાઝોડાની અસર છે તે આ ગુજરાતના અનેક વિસ્તારમાં આપ જોઈ શકો છો. આજે સાંજે એટલે કે 5 વાગ્યાની આ સ્થિતિ છે તે વિંડી અત્યારે દર્શાવી રહી છે. જોધપુર, કોટાના, રાજસ્થાનના જે આ વિસ્તારો છે ત્યાં જે અસર જોવા મળી હતી તે સિસ્ટમ છે તે વધુ સક્રિય થાય છે અને ત્યારબાદ ગુજરાતના જે અનેક વિસ્તારો છે જે રાજસ્થાનની સરહદ પર જે રાજસ્થાનની સરહદથી આવેલા જેટલા પણ જિલ્લાઓ છે ત્યાં આગળ તેની અસર ઉત્તર ગુજરાતમાં વર્તાવાની છે. તો સાથે સાથે અમદાવાદમાં પણ તેની અસર જોવા મળશે અને સાથે સૌરાષ્ટ્રના પણ અનેક વિસ્તારોની અંદર આની અસર જોવા મળવાની છે. કચ્છમાં પણ પવન ફૂંકાઈ શકે છે, તેજ પવનની સાથે વરસાદ જોવા મળશે. તો વાતાવરણની અંદર બપોર બાદ ગુજરાતના અનેક વિસ્તારોમાં પલટો આવશે. ઉત્તર ગુજરાત તેને વધારે અસર કરવાનું છે કારણ કે તે રાજસ્થાનની સરહદની બોર્ડરે આવેલા તમામ જેટલા પણ વિસ્તારો છે, જિલ્લાઓ છે તેની અસર આ વરસાદી સિસ્ટમ છે તે કરવાની છે. સૌથી વધુ અસર તેમને થશે ને ત્યારબાદ અત્યારે જે અસર છે તે અમદાવાદમાં પણ જોવા મળવાની છે બપોર બાદની, કારણ કે જે રીતે આ વાવાઝોડું છે તે બપોરે 3-4 વાગ્યા સુધી બાદ હવે ગુજરાતને પાછા આવી રહ્યું છે અને આગળ વધતા આની અસર છે તે અનેક વિસ્તારોમાં જોવા મળશે. તેની અંદર તેજ પવનની સાથે સાથે જે ધોધમાર વરસાદ છે તે અનેક વિસ્તારોમાં વરસી શકે છે. તો ગુજરાતના ખેડૂતો પર માવઠાની આફત માટે પાકિસ્તાન જવાબદાર છે અને ગુજરાતમાં ભર ઉનાળે આવેલા માવઠાનું પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આ મોટી આગાહી અને પાકિસ્તાનના સિંધ બલુચિસ્તાનના જે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર છે તે ગુજરાતની અંદર માવઠું લાવી રહી છે અને હજુ 8 મે સુધી કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં તીવ્ર માવઠું થશે. ગાજવીજ સાથે 2 થી 4 ઇંચ જેટલો વરસાદ થવાની પણ શક્યતાઓ સેવાઈ રહી છે. અત્યારે હવામાનમાં એક અસ્થિરતા ઊભી થઈ છે, જેની અંદર જોવા જઈએ તો પાકિસ્તાનના બલુચિસ્તાન અને સિંધ પ્રાંત ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું અને આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ પૂર્વ દક્ષિણ તરફ આગળ વધી રહ્યું છે, જેને કારણે આજે છેલ્લા 24 કલાકની અંદર કચ્છ અને ઉત્તર ગુજરાતના જે પાકિસ્તાન બોર્ડર લાગુ વિસ્તારો છે એની અંદર વરસાદની શરૂઆત પણ થઈ.
આ માત્ર હજુ શરૂઆત છે. હજુ આવનારા દિવસમાં આપણે તીવ્ર માવઠું પડે તેવી પણ શક્યતાઓ છે. ખાસ કરીને તીવ્ર માવઠું છે એ તારીખ 5, 6, 7 અને 8 આ 4 દિવસ દરમિયાન આપણે માવઠું છે એ થોડુંક ભારે પડશે. ને ભારે માવઠું એટલે કે જે વિસ્તારોની અંદર થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે ત્યાં ગાજવીજ અને પવન સાથે થશે, અને જ્યાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીમાં ગાજવીજ થશે ત્યાં 2 થી લઈને 4 ઇંચ સુધીના પણ વરસાદો પડે તેવું એક અનુમાન છે. ખાસ કરીને 5 તારીખથી લઈને 8 તારીખ સુધી તો રાજ્યમાં મોટાભાગના વિસ્તારોની અંદર ભારે માવઠું થવાનું છે. પછી 9 અને 10 તારીખે હળવા ઝાપટા સાથે આ માવઠાની, જેમાં ઉત્તર ગુજરાતના વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા હોય, પાટણ, મહેસાણા જેવા વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ ભારે માવઠાની શક્યતાઓ છે. કચ્છ જિલ્લાના જે પૂર્વ ભાગો છે, ભુજ, ભચાઉ અને રાપર તાલુકો છે એની અંદર પણ તીવ્ર માવઠું થાય તેવી શક્યતાઓ છે. સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથના અમુક ભાગો સાથે અમરેલીના ભાગો છે કે આ વિસ્તારોની અંદર પણ ભારે માવઠું થઈ શકે. 1/2 ઇંચથી લઈને 3 ઇંચ સુધીના વરસાદો છે એ સંભવ છે. એ સાથે મધ્ય ગુજરાતના પણ જે વિરમગામ, સાણંદ હોય, અમદાવાદ, ગાંધીનગર હોય કે આણંદ, નડિયાદ હોય, વડોદરા છે, આ તમામ વિસ્તારોની અંદર હળવા ઝાપટા પડતા રહે. અત્યારે ઘણા બધા ખેડૂત ભાઈઓ છે પોતાનું જે જણસ છે એને યાર્ડમાં વેચવા જતા હોય તો 10 તારીખ સુધી આપણે યાર્ડોમાં માલ ન નાખવો જોઈએ. કેમ કે અત્યારે આપણે યાર્ડોમાં માલ નાખીએ તો વરસાદને કારણે ત્યાં પણ આપણો ખેડૂતોનો માલ પલળી અને નુકસાન થતું હોય છે. એટલે યાર્ડોની અંદર હમણાં 10 તારીખ સુધી માલને લઈને ન જવું, આવી અમારી દરેક ખેડૂત ભાઈઓને અપીલ રહેશે. અને હજુ 6 દિવસ રહેશે વરસાદી માહોલ, જ્યાં 3 દિવસ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. 3 દિવસ બાદ અતિ ભારે વરસાદ અને મધ્યમ વીજળી સાથે વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદમાં વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે, તો 16 જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ અને કેટલાક વિસ્તારમાં કરા પડવાની પણ શક્યતાઓ રહેલી છે. અને આની સાથે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. અનેક વિસ્તારોની અંદર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જામવાનો છે. अभी एक साइक्लोनिक सर्कुलेशन नॉर्थ ईस्ट अरेबियन सी और एडजॉइनिंग गुजरात कोस्ट के आसपास बना हुआ है, जिसके कारण आने वाले 5 दिनों के लिए हैवी टू वेरी हैवी रेनफॉल की आने वाले 3 दिनों के लिए हैवी रेनफॉल की वार्निंग, और उसके बाद डे 4 और डे 5 के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग, और आज और कल के लिए मॉडरेट थंडरस्टॉर्म और साथ में हेल स्टॉर्म, लाइटनिंग, और जो विंड की स्पीड होगी वो 50 से 60 किलोमीटर पर आवर, और डे 3 और डे 4 के लिए सीवियर थंडरस्टॉर्म और जो विंड की स्पीड होगी वो 70 से 80 किलोमीटर पर आवर, और उसके बाद डे 5 को जो मॉडरेट थंडरस्टॉर्म और जो विंड की स्पीड होगी वो 50 से 60 किलोमीटर पर आवर, और आने वाले 5 दिनों के लिए यानी डे 1 से लेकर डे 5 तक ऑरेंज अलर्ट से लेकर येलो अलर्ट जारी है पूरे गुजरात स्टेट में. તો ગુજરાતની અંદર અનેક વિસ્તારોની અંદર આગામી 5 દિવસો સુધી વરસાદી માહોલ જામવાનો છે. ત્યારે કયા કયા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી તે જાણી લઈએ ગ્રાફિક્સના માધ્યમથી. તો 5 મેના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દક્ષિણ ગુજરાત સહિત ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છમાં વરસાદી માહોલ 5 મે જોવા મળશે. 6 મેમાં પણ કચ્છ, બનાસકાંઠાની સાથે સૌરાષ્ટ્રના અનેક વિસ્તાર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, તો સાથે જ આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં 6 મેના રોજ વરસાદી માહોલ જામવાનો છે. અને આની સાથે 7 મેની જો વાત કરીએ તો કચ્છ, બનાસકાંઠા, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડની અંદર પણ વરસાદી માહોલ 7 મેના રોજ જોવા મળશે. ત્યાં પણ પવન સાથે વરસાદની શક્યતાઓ રહેલી છે. 8 મેના રોજ જ્યાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, આણંદ, વડોદરા અને ભરૂચ આ વિસ્તાર કે જ્યાં 8 મેના રોજ પણ વરસાદી માહોલ છે તે જોવા મળી શકે છે. તો વાત રાજસ્થાનની કરીશું, જ્યાં પાલીની અંદર ભારેથી અતિ ભારે વરસાદ, તેજ પવન ફૂંકાવાની સાથે વરસ્યો અને ભારે વરસાદ પવન સાથે જોવા મળ્યો છે. વરસાદને કારણે વીજ પુરવઠો ખોરવાયો છે. વરસાદને કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા છે.
તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો પાલીના દ્રશ્યો છે। પાલી શહેર સહિત ગ્રામીણ પંથકની અંદર અત્યારે ધોધમાર વરસાદ અને તેજ પવનો સાથે ફૂંકાયો। આ તેજ પવનો ફૂંકાયાને સાથે વરસાદી માહોલ જામ્યો છે, જેના કારણે અનેક વૃક્ષો છે તે અત્યારે ધારાશાયી થવાના પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે। તો આ તરફ માઉન્ટ આબુમાં પ્રકૃતિ 16 કલાએ ખીલી ઉઠી છે। વાદળોની ચાદર છવાતા વાતાવરણ આહલાદક બન્યું છે। ભર ઉનાળે માઉન્ટ આબુમાં ચોમાસા જેવો માહોલ જામ્યો અને મનોહર વાતાવરણની મજા માણવા પ્રવાસીઓ મટ્યા છે। સુસવાટા મારતા ઠંડા પવનની લહેરોનો પ્રવાસીઓએ અનુભવ કર્યો। માઉન્ટ આબુ કુદરતી સૌંદર્યના રંગે રંગાયું છે અને આહલાદક સૌંદર્યને નિહાળવા માટે સહેલાણીઓ અત્યારે ઉમટી પડ્યા છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો માઉન્ટ આબુ કે જે વાદળની ચાદરોથી અત્યારે છવાઈ ચૂકી છે। ચારે કોર અત્યારે વાદળની ચાદર જોવા મળી રહી છે અને આહલાદક જે દ્રશ્યો છે તે અત્યારે માઉન્ટ આબુના સામે આવ્યા છે ને તેને કારણે અત્યારે સહેલાણીઓનો જે ઘસારો છે તે પણ ઘસારો અત્યારે માઉન્ટ આબુમાં જોવા મળ્યો છે। તો માઉન્ટ આબુના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, મનમોહક આ દ્રશ્યો કે ભર ઉનાળે અત્યારે લોકો ગરમીમાં જે રીતે અકળાઈ ગયા હતા અને ત્યારબાદ જ્યારે વરસાદી માહોલ જામ્યો છે, ફરીથી જે વરસાદી માહોલ જામતા માઉન્ટ આબુના દ્રશ્યો જે સામે આવ્યા છે કે જ્યાં સફેદ જે વાદળોની ચાદર છે તે માઉન્ટ આબુ પર છવાઈ ચૂકી છે અને માઉન્ટ આબુમાં પ્રવાસીઓ અત્યારે આ મોસમની મજા માણી રહ્યા છે, લુપ્ત માણી રહ્યા છે કે જે રીતના દ્રશ્યો સામે આવ્યા અને આહલાદક દ્રશ્યો કે જેની અંદર પ્રકૃતિ 16 કલાએ ખીલી ઉઠી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। માઉન્ટ આબુ ગુજરાતના પ્રવાસીઓ અને રાજસ્થાનના પ્રવાસીઓ માટે એક ઉત્તમ સ્થળ માનવામાં આવે છે અને જ્યારે ગરમી વચ્ચે જ્યારે આ પ્રકારેના અત્યારે કુદરતી વાતાવરણ સર્જાયું છે અને વાતાવરણમાં પલટો આવ્યો છે તેની અસર માઉન્ટ આબુ વિસ્તારમાં પણ થઈ અને વાદળો છે તે અત્યારે વાદળોથી આ માઉન્ટ આબુ છે તે ઢંકાઈ ચૂક્યું છે। वेदर रहता है। गुजरात में हम बड़ौदा से आए हैं और वहाँ 43 जितना टेम्परेचर रहता है और जब भी हम आते हैं करीबन 2-3 महीने में एक बार हम आबू का विजिट करते ही हैं। और इधर देखो तो आज सुबह की खुशनुमा वातावरण देख के जो देर से उठने वाले भी यहाँ जल्दी जल्दी उठ के देखने आ जाते हैं। अच्छा लग रहा है। 42 डिग्री में से सीधा 22 डिग्री में आके नज़ारा बहुत ही अच्छा है। તો ધોમ ધકતા ઉનાળા વચ્ચે દેશભરમાં ચોમાસા જેવો માહોલ છે। અનેક રાજ્યમાં આંધી તોફાન સાથે ધોધમાર વરસાદ પડ્યો અને શિમલામાં કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો છે તો અનંતનાગમાં પણ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ થતા જનજીવન પ્રભાવિત થયું। ચેન્નઈ, ઇન્દોર, વિજયવાડામાં પણ ભારે પવન સાથે વરસાદના ઝાપટા પડ્યા છે તો ભર ઉનાળે વરસાદ થતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે। ત્યારે હજી આગામી 5 દિવસમાં 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। અનેક રાજ્યોમાં લોકોને વરસાદને લીધે હાલાકી ભોગવવી પડી રહી છે અને હજી 5 દિવસ 23 રાજ્યો માટે ભારે રહેવાના છે। તો ઉત્તરાખંડમાં અચાનક આકાશી આફત આવી છે અને મસૂરી અને કેમ્પ્ટી વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો। મસૂરીમાં કેમ્પ્ટી ધોધે ભયંકર સ્વરૂપ ધારણ કર્યું છે। આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે। કેમ્પ્ટી વિસ્તારમાં ભારે વરસાદને કારણે જનજીવન પણ પ્રભાવિત થયું અને આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આ કેમ્પ્ટીના છે, કેમ્પ્ટી ધોધના છે આ દ્રશ્યો કે જ્યાં ભારે વરસાદને કારણે જે પ્રવાહ છે તે અત્યારે વધી રહ્યો છે અને પાણીની આવક સર્જાતા ધોધ છે તે અત્યારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે। અને ઉત્તરાખંડમાં આકાશી આફત જ્યાં જુઓ ત્યાં જળબંબાકાર છે અને મસૂરીમાં ધોધમાર વરસાદ થતા રસ્તા બંધ થઈ ચૂક્યા છે અને મસૂરી રોડ પર કાટમાળને કારણે વાહન વ્યવહાર ખોરવાઈ ચૂક્યો છે।
રસ્તા બંધ થતા અનેક યાત્રિકો ફસાયા અને તંત્ર એલર્ટ મોડ પર આવી ચૂક્યું છે. હજુ 5 દિવસ ભારે વરસાદ, વાવાઝોડા અને કરા પડવાની પણ આગાહી કરવામાં આવી છે અને અનેક વિસ્તારથી દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં જે કાટમાળ છે તે રસ્તા પર ધસી આવ્યો છે. ધસમસતા પ્રવાહને કારણે જે રસ્તા પર છે કાટમાળનો જમાવડો થતાં આ રસ્તાઓ બંધ થઈ ચૂક્યા છે અને ત્યાં આગળ જે પ્રવાસીઓ છે, વાહન ચાલકો છે તે અટવાયા છે. તો મસૂરીના દ્રશ્યો કે જે પંથકમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે અને આગાહીને પગલે અત્યારે ભારે વરસાદ ત્યાં જોવા મળી રહ્યો છે. તો ઉત્તરાખંડમાં વાદળ ફાટવાથી મુશ્કેલી વધી છે. દહેરાદૂન જિલ્લામાં સાંગ નદીમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. ધોધમાર વરસાદ થતાં નદીનું જળસ્તર વધ્યું છે. વરસાદી વાતાવરણને કારણે 4 ધામના યાત્રાળુઓની પણ મુશ્કેલી વધી ચૂકી છે. તો આ દ્રશ્યો ઉત્તરાખંડના છે. 4 ધામ માટે યાત્રાળુઓ અત્યારે ત્યાં આગળ પ્રયાણ કરી રહ્યા છે, પરંતુ ઉત્તરાખંડની અંદર વાદળ ફાટવાને કારણે નદી નાળાઓ ફરીથી છલકાઈ ઉઠ્યા છે અને સાંગ નદીમાં જે પૂરની સ્થિતિનું નિર્માણ પામ્યા છે. તો સાથે જ હવે જે યાત્રાળુઓ ત્યાં પહોંચી રહ્યા છે તેમની પણ મુશ્કેલીમાં વધારો થયેલો છે. આ જુદા જુદા દ્રશ્યો જોઈ રહ્યા છો અને આ દ્રશ્યોથી સ્પષ્ટ લાગે છે કે ત્યાં આગળના ધોધ અને નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. વાદળ ફાટ્યું, ભારે વરસાદ છે અને ભારે વરસાદને કારણે પાણીની ભરપૂર માત્રામાં આવક થતાં આ નદી નાળા છલકાઈ ઉઠ્યા છે. તો દહેરાદૂનના દ્રશ્યો છે અને સાથે સાથે ઉત્તરાખંડથી અનેક વિસ્તારોની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસ સુધી હજુ પણ વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. તો બીજેપી દ્વારા અત્યારે પત્રકાર પરિષદ યોજવામાં આવી છે. સુધાંશુ ત્રિવેદી અત્યારે સંબોધન કરી રહ્યા છે. સીધા જઈશું ત્યાં. मैं देश की जनता से कहना चाहता हूं कि कितने दुख की बात है कि मात्र 1 दिन पहले इसी ईस्टर्न यूपी में गंगा एक्सप्रेस वे के ऊपर रफाल ने लैंडिंग की और उड़ान भरी. यानी ये सीधा संदेश था पाकिस्तान और हमारे देश के दुश्मनों को, और उसी क्षेत्र में उसी गंगा के किनारे बैठकर कांग्रेस पार्टी का प्रदेश अध्यक्ष उसी रफाल विमान का मजाक उड़ा रहा है. इससे साफ हो जाता है कि कांग्रेस की मानसिकता क्या है. और यह भी मैं कहना चाहता हूं, हां सच है कि भारत के तमाम क्षेत्रों में एक मान्यता है कि नींबू मिर्ची बुरी नजर से बचाती है, परंतु आज भारत की सेना को पाकिस्तान की बुरी नजर से बचने की जरूरत नहीं है, क्योंकि पाकिस्तान की सेना भारत की सेना को डरी नजर से देख रही है और ये इंडी गठबंधन और कांग्रेस वाले बुरी नजर से देख रहे हैं. तो आज वास्तविकता में ईमानदारी से कहें तो भारत की सेना को हमारे इन विपक्षी दलों के, कांग्रेस और इंडी गठबंधन के दलों की बुरी नजर से बचने की जरूरत महसूस हो रही है. जहां उस रफेल की गर्जना से पाकिस्तान थर्राया हुआ और डरा हुआ महसूस करता है, वहीं ये लोग उसका मजाक उड़ाने का प्रयास करके सेना का मनोबल गिराने का प्रयास करते हैं. और मैं कांग्रेस पार्टी से कहना चाहता हूं, बिल्कुल ये सच है कि जब रफाल आया था तो हमारे रक्षा मंत्री राजनाथ सिंह जी ने फ्रांस में जाकर उसके ऊपर स्वास्तिक बनाया था. शायद इनको पता नहीं है, भारत की सेना में बाकायदा धार्मिक शिक्षक नियुक्त होते हैं. जब सैनिक युद्ध करने के लिए जाते हैं तो उनकी धार्मिक भावनाओं के अनुरूप जो वह परंपरा चाहें, जो वो रिचुअल चाहें, और उन धार्मिक भावनाओं के अनुरूप उनकी पूरी व्यवस्था की जाती है. मैं कांग्रेस पार्टी से पूछना चाहता हूं, इसमें किस बात का मजाक उड़ा रहे हैं? हिंदू धार्मिक आस्थाओं का मजाक उड़ा रहे हैं कि चूंकि राफेल के ऊपर स्वास्तिक बनाया गया था. उधर पाकिस्तान की सेना कलमा पढ़ने की बात करती है.
और ये लोग हिंदू धार्मिक भावनाओं का मजाक उड़ाते हैं। इन्हें पता होना चाहिए कि भारत की सेना की जो तमाम रेजिमेंटें हैं उनके युद्ध उद्घोष ही पूर्ण रूप से धार्मिक भावना के ऊपर आधारित है। गलवान में जो हमारे सैनिक बलिदान हुए थे, बिहार रेजिमेंट का युद्ध उद्घोष है बजरंग बली की जय। गोरखा रेजिमेंट का युद्ध उद्घोष है आयोरी गोरखाली जय महाकाली। राजपूत रेजिमेंट का युद्ध उद्घोष है राजा रामचंद्र की जय। पूछना चाहता हूं, आज मैं फिर यह बात गंभीरता से कह रहा हूं, आप सब ने फिफ्थ कॉलमनिस्ट वर्ड सुना होगा। 1936 से 39 के बीच में जो स्पेनिश सिविल वॉर हुई थी, तो स्पेन में यह माना जा रहा था कि चार तरफ से दुश्मन की सेनाएं आगे बढ़ रही थी, परंतु उसमें एक फ्रेज यूज किया था। उन्होंने कहा था 4 columns आर अप्रोचिंग फ्रॉम ऑल द 4 sides, बट देयर इज अ 5th column which is supporting those who are working against the interest of Spain at the time. आज कांग्रेस पार्टी और इंडी गठबंधन 5th columnist की तरह हो गया है कि अगर दुश्मन की सेनाएं बाहर से घात लगाकर बैठी हैं, तो ये इसी प्रकार से उनका मनोबल बढ़ाने का काम कर रहे हैं। और ये बात मैं ऐसे ही नहीं कह रहा हूं, आप सब मीडिया से जुड़े हुए हैं। मैं आपसे पूछना चाहता हूं कि आपने पाकिस्तान के कितने नेताओं के बयान भारत की मीडिया में देखे हैं जो भारत के पक्ष में कोट किए जा रहे हो? एक भी नहीं। बिल्कुल मैं मानता हूं कि भारत की सेना पाकिस्तान की सेना से बहुत शक्तिशाली है। भारत की सरकार प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में दृढ़ निश्चय और संकल्प के साथ कटिबद्ध है, मगर एक मामले में पाकिस्तान हमसे मजबूत है। वो इस मामले में कि पाकिस्तान में एक भी नेता वहां की सेना का मनोबल गिराने के लिए कोई बयान नहीं दे रहा है। भारत में ऐसे बयानों की झड़ी लगी हुई है। पाकिस्तान के एक भी नेता का बयान भारत की मीडिया में हाईलाइट नहीं हो रहा है। दूसरी तरफ हमारे इंडी गठबंधन के तमाम नेताओं के बयान, वहां पर सिद्धारमैया जी का बयान, चन्नी जी का बयान, बाकायदा वहां की मीडिया में किस ढंग से बोले जा रहे हैं। वहां के राजनीतिक विश्लेषक वहां की टीवी डिबेटों में बैठकर भारत के राजनीतिक दलों का नाम लेकर, नेताओं का नाम लेकर यह शब्द प्रयोग कर रहे हैं कि सब लोग हिंदुस्तान में मोदी के साथ नहीं हैं। यहां तक शब्द प्रयोग किए गए, इसके वीडियो अवेलेबल हैं, राजनीतिक दलों का नाम लेकर कि ये लोग हमारे साथ हैं। और मैं विपक्ष दलों को भी बताना चाहता हूं कि विपक्ष में आचरण कैसे किया जाता है, ये उन्हें ध्यान रखना चाहिए। 2010 या 11 या 12 की बात है जब पाकिस्तान के तत्कालीन प्रधानमंत्री नवाज शरीफ ने हमारे तत्कालीन प्रधानमंत्री स्वर्गीय मनमोहन सिंह जी के लिए आपत्तिजनक शब्दों का प्रयोग किया था। देहाती औरत और जाने किस किस संदर्भ में बोला था। उस समय हमारे वर्तमान प्रधानमंत्री और उस समय गुजरात के मुख्यमंत्री नरेंद्र मोदी जी ने दहाड़ कर कहा था कि कौन होता है पाकिस्तान हमारे 125 करोड़ भारतवासियों के प्रतिनिधि प्रधानमंत्री के बारे में टिप्पणी करने वाला। दूसरा मैं उदाहरण बताना चाहता हूं, 1995 में जिनेवा में पाकिस्तान संयुक्त राष्ट्र संघ में भारत के विरुद्ध प्रस्ताव ला रहा था और उस समय हमारे नेता प्रतिपक्ष अटल बिहारी वाजपेयी जी भारत के प्रतिनिधिमंडल का नेतृत्व करते हुए उस समय कांग्रेस की नरसिम्हा राव सरकार का समर्थन करते हुए वहां गए थे और उन्होंने पूरा क्रेडिट भी उस सरकार को दिया था। और ये मैं ऑन रिकॉर्ड कह रहा हूं, जाके कोई चेक कर सकता है। उस समय पाकिस्तान की प्रधानमंत्री बेनजीर भुट्टो थी और उन्होंने कहा था देखो ये कैसा देश है जहां का मुख्य विपक्षी दल का नेता प्रतिपक्ष सरकार का समर्थन करता है और एक हमारा देश है। यानी उस समय पाकिस्तान के लिए उन्होंने कहा था जो लोग सरकार का विरोध करते हो, और आज देखिए वही स्थिति हो गई। पाकिस्तान में पक्ष हो या प्रतिपक्ष दोनों सेना का समर्थन कर रहे हैं और हमारे यहां प्रतिपक्ष सेना का मनोबल गिराने का प्रयास कर रहा है। सर्जिकल स्ट्राइक का कभी प्रूफ मांग रहा है, कभी कह रहा है कि पुलवामा में क्या हुआ वगैरह वगैरह। तो मैं उनको भी फिर भी अगर उनको कोई सबूत की जरूरत है तो मैं प्रमाण के साथ केवल पाकिस्तान की नेशनल असेंबली में बोले गए पाकिस्तान के सांसदों और मंत्रियों के बयान कोट कर देना चाहता हूं। इमरान खान ने नेशनल असेंबली ऑफ पाकिस्तान में एज प्राइम मिनिस्टर कहा कि बालाकोट में जो इन्होंने किया था उससे ज्यादा खौफनाक कुछ करने की सोच रहे हैं। 4 साल पुरानी बात। फवाद चौधरी पाकिस्तान के मंत्री थे और उनका फ्लोर ऑफ द हाउस पर नेशनल असेंबली में दिया गया बयान है कि हमने पुलवामा तक घुस के मारा था। मुझे लगता है इसके बाद भी भारत के किसी दल को सबूत चाहिए तो उन्हें चुल्लू भर पानी में डूब मरना चाहिए।
क्योंकि फ्लोर ऑफ द हाउस पे मंत्री का दिया गया बयान सरकार का आधिकारिक बयान होता है। और इसके बाद पाकिस्तान के एमपी ने उस समय के फॉरेन मिनिस्टर शाह महमूद कुरैशी साहब को कोट करते हुए कहा कि मैं बैठा हुआ था, शाह महमूद कुरैशी साहब यानी उस समय के फॉरेन मिनिस्टर बैठे थे, आर्मी चीफ आए और आर्मी चीफ के पांव कांप रहे थे। यह फ्लोर ऑफ द हाउस पे दिया गया बयान है। आर्मी चीफ के पांव कांप रहे थे, उन्होंने कहा खुदा का वास्ता है अभिनंदन को वापस कर दो वरना शाम तक इंडिया अटैक कर देगा। ये सदन के पटल पर इमरान खान का एज प्राइम मिनिस्टर दिया गया स्टेटमेंट है कि पिछले 73 सालों में, उस समय 73 साल हुए थे, ऐसी गवर्नमेंट नहीं आई जिसने पाकिस्तान के लिए इतनी मुसीबत क्रिएट की हो जितनी ये मोदी की सरकार आई। તો આ તરફ પાકિસ્તાનના નાગરિકો જ પાકિસ્તાન પર ભરોસો નથી કરી રહ્યા અને પાકિસ્તાનના નાગરિકો પણ પાકિસ્તાનને નથી આપી રહ્યા સમર્થન। ઇસ્લામાબાદની લાલ મસ્જિદનો વિડીયો વાયરલ થયો છે, જ્યાં મસ્જિદના મૌલવીએ કહ્યું કે પાકિસ્તાનમાં અત્યાચાર થયા છે, ભારતમાં નથી થતો। આતંકવાદ જેવા ગુનામાં અમે પાકિસ્તાનને સાથ નહીં આપીએ તેવું મૌલવીએ કહ્યું છે। મસ્જિદના મૌલવીએ પાકિસ્તાનીઓને સવાલ કર્યો, પાકિસ્તાન અને ભારત વચ્ચે વોર થાય તો તમે પાકિસ્તાનને સમર્થન આપશો તેવો સવાલ કર્યો અને મસ્જિદમાં હાજર એક પણ પાકિસ્તાનીએ હાથ ઊંચો ન કર્યો। મૌલવીએ કહ્યું કે હવે પાકિસ્તાનના નાગરિકો સમજદારી બતાવશે। ત્યારે સાંભળીએ કે ત્યાંના મૌલવીએ શું કહ્યું છે। अगर पाकिस्तान हिंदुस्तान की जंग में आप में से कितने लोग पाकिस्तान का साथ देंगे, हाथ खड़ा करें। कम ही नजर आ रहे हैं। इसका मतलब है कि काफी समझ पैदा हो चुकी है। हिंदुस्तान में इतना जुल्म नहीं है जितना पाकिस्तान में जुल्म है कि लाल मस्जिद जैसा अलमनाक सानहा हिंदुस्तान में हुआ, जमाना वजीरिस्तान में और पूरे खैबर पख्तूनख्वा में जो मजालिम हो रहे हैं वो वहां हुए कि उनके अपने जट तैयारों ने अपने ही मुल्क के रहने वालों पर ऐसी बमबारियां की हुई। क्या हिंदुस्तान के अंदर इससे लोग लापता पाए जाते हैं? हिंदुस्तान के अंदर कोई तहरीकें लापता अफराद के लिए हैं? लोग लापता अफराद के लिए तहरीकें चला चला कर, धरने दे देकर, थक कर, मजबूर होकर घरों में बैठ के अल्लाह से मांगो। અને હાલ બુલેટિનમાં બસ આટલું જ। મને આપશો રજા। નમસ્કાર।